દર વર્ષે 22 એપ્રિલે સમગ્ર વિશ્વમાં અર્થ ડે ઉજવવામાં આવે છે। આ દિવસ આપણને પૃથ્વી પ્રત્યેની જવાબદારી યાદ અપાવે છે। વધતા પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણના ખતરા વચ્ચે આજે જરૂરી છે કે આપણે કુદરતને બચાવવા માટે સંકલ્પ લઈએ। ચાલો જોઈએ આ ખાસ અહેવાલ। દર વર્ષે 22 એપ્રિલે સમગ્ર વિશ્વમાં અર્થ ડેની ઉજવણી। પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા આ દિવસની શરૂઆત। હવા, પાણી, જમીન પ્રદૂષણ માનવ જીવન માટે ખતરો। સમયસર પગલાં નહીં લેવાય તો ભવિષ્ય જોખમમાં મુકાશે। પૃથ્વી આપણી એકમાત્ર વસાહત, તેને બચાવવી આપણી ફરજ। ઈસવીસન 1970માં પ્રથમ વખત અર્થ ડે ઉજવાયો હતો। આ દિવસની શરૂઆત પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે થઈ હતી। આજે 190થી વધુ દેશોમાં લોકો વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન અને પર્યાવરણ સંરક્ષણના કાર્યક્રમો દ્વારા આ દિવસની ઉજવણી કરી રહ્યા છે। વધતા ઔદ્યોગિકરણ અને શહેરીકરણના કારણે પૃથ્વી પર પ્રદૂષણનો સ્તર વધી રહ્યો છે। હવા, પાણી અને જમીન પ્રદૂષણ માનવ જીવન માટે મોટો ખતરો બની રહ્યા છે। વિજ્ઞાનીઓ સતત ચેતવણી આપી રહ્યા છે કે જો સમયસર પગલાં નહીં લેવાય તો ભવિષ્ય જોખમમાં મુકાઈ શકે છે। ગુજરાત સહિત દેશભરમાં અનેક સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ, પ્લાસ્ટિક મુક્ત અભિયાન અને જળ સંરક્ષણ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। વિદ્યાર્થીઓ અને યુવાઓમાં પણ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધતી જોવા મળી છે। આ વર્ષે અર્થ ડેની થીમ છે ઇન્વેસ્ટ ઇન અવર પ્લેનેટ, જેનો અર્થ થાય છે કે આપણે પૃથ્વીના સંરક્ષણ માટે રોકાણ કરવું જોઈએ। આ માત્ર સરકારની નહીં પરંતુ દરેક વ્યક્તિની જવાબદારી છે। જો આપણે આજથી જ પર્યાવરણ પ્રત્યે જાગૃત બનીએ તો આવતી પેઢીને એક સ્વચ્છ અને સુરક્ષિત પૃથ્વી આપી શકીશું। નહીંતર પ્રકૃતિનો સંતુલન બગડવાથી માનવ જીવન મુશ્કેલીમાં મુકાઈ શકે છે। અર્થ ડે આપણને યાદ અપાવે છે કે પૃથ્વી આપણી એકમાત્ર વસાહત છે, તેને બચાવવી આપણી ફરજ છે। નાના પ્રયાસોથી પણ મોટો ફેરફાર આવી શકે છે। તો આવો આપણે સૌ મળીને પૃથ્વીને સુરક્ષિત રાખવાનો સંકલ્પ લઈએ। ક્રીના પટેલ, મંતવ્ય ન્યૂઝ।